મહિનાના 15 દિવસ વીતી ગયા હોવા છતાં પણ તહેવારનો જથ્થો પુરવઠા નિગમ પહોંચાડી શક્યું નથી। તેલ 18%, તુવેર, દાળ અને ચણાનો 50% જેટલો જ જથ્થો રેશન શોપ સુધી પહોંચી શક્યો છે। મહત્વનું છે કે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારનું સરકારી અનાજથી ગુજરાન ચાલતું હોય છે, પરંતુ અવારનવાર રાજ્ય પુરવઠા નિગમ દ્વારા સમયસર જથ્થો પહોંચાડવામાં નથી આવતો, જેના કારણે ભાવનગર અને રાજ્યના 37 લાખ કાર્ડ ધારકો કઠોળ અને તેલના જથ્થાથી વંચિત રહેશે। જો કે રાજ્યના પ્રમુખનું એવું કહેવું છે કે ભાવનગરમાં તુવેર દાળનો 32 ટનનો જથ્થો ફેલ ગયો છે, જેના કારણે ભાવનગર શહેર અને સિહોર તાલુકાના ગ્રાહકોને વંચિત રહેવું પડશે। રાજ્ય સરકાર 100% સરકારી સસ્તું અનાજ પહોંચાડવા માટેની વાત કરે છે, પરંતુ આમ છતાં નિગમના મિસમેનેજમેન્ટના કારણે જથ્થો પહોંચી નથી શકતો। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો સ્પેશિયલી ભાવનગર જિલ્લાની અંદર જે 3,34,000 જેવા કાર્ડ ધારકો છે એમને પરિવારોને 1 કિલો ચણા દાળ અને આપવાના છે, એમાંથી 18% જેવું જથ્થો છે એ તુવેર તેલનો મળી શક્યો છે। સાથે સાથે લગભગ 14%, 19% જેવો તુવેર દાળ અને 14% જેવી ચણાનો દાળનો જથ્થો પહોંચ્યો છે ને એ દરમિયાન જે દુકાનદારની અંદર વાત કરી તો દુકાનદાર તરફથી ગ્રાહકોને માત્ર 4 થી 5% જેવો જથ્થો જ મળી શક્યો છે। ભાવનગર જિલ્લામાંથી 8 તાલુકા ખાતેથી વિતરણ કરવામાં આવે છે, જેમાં તમામ તાલુકા ખાતેથી જે અવેલેબલ ઉપલબ્ધ જથ્થો છે તેનું વિતરણ આપણે શરૂ કરી નાખેલું છે। ઘઉં, ચોખા, ખાંડ, બાજરી, તેલ તમામ જથ્થાનું જે વિતરણ શરૂમાં છે અત્યારના। સમગ્ર ગુજરાત સહિત ભાવનગર જિલ્લામાં પણ કહી શકાય કે પુરવઠા વિભાગની લાલિયાવાડી છે તે ચોક્કસથી સામે આવી છે, કેમ કે જે પ્રમાણે તહેવાર ટાણે તે સસ્તા અનાજની દુકાનમાં તુવેર દાળ, ચણા અને તેલનો જે જથ્થો છે તે માત્ર ને માત્ર 50% જેવો હોવાના કારણે ભાવનગર જિલ્લા સહિત રાજ્યભરના જે ગરીબ અને મધ્ય વર્ગના લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક આ જથ્થાથી વંચિત રહેશે તેવા દ્રશ્યો છે તે ચોક્કસથી અહીંયા સામે આવ્યા છે। હાલ આપણે છીએ ભાવનગરના પુરવઠા ગોડાઉન ખાતે। જોઈ શકાય છે કે જે તેલ અને તુવેર દાળ તેમજ જે ચણાનો જથ્થો છે તે માત્ર ને માત્ર 50% જેવો આવતા ચોક્કસથી ભાવનગર સહિત રાજ્યમાં જે છે તે રાજ્યના લોકો જે છે તે લોકો ક્યાંક ને ક્યાંક ચણા, તુવેર દાળ અને કહી શકાય કે તેલથી વંચિત રહે તો નવાય નહીં, કેમ કે હવે ટૂંક જ સમયમાં કહી શકાય કે તહેવારો નજીક છે, તહેવારોમાં જ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તે લોકો આ જે ચણા, તુવેર દાળ અને તેલના જથ્થાથી ચોક્કસ અહીંયા વંચિત રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કેમ કે સરકાર દ્વારા 100% જથ્થો છે તે પૂરો પાડવાની વાત કરી છે, પરંતુ હજુ સુધી ગોડાઉન સુધી આ જે જથ્થો છે તે જથ્થો નથી પહોંચ્યો। તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક આ જે કહી શકાય કે તહેવાર ટાણે જ આ જથ્થાથી વંચિત રહેવું પડશે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।